ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક ખુલીને સામે આવી રહ્યો છે, ત્યારે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વડોદરાની અંદર પોલીસના અધિકારીઓની સાથે સાથે ગુજરાતની જનતાને પણ એક વાત કહી છે કે અસામાજિક તત્વોને પોલીસ કદાચિત ક્યારેય ભૂલ ચૂકથી છોડી દે, હું ક્યારેય નહીં છોડું। અને બસ આ જ વાતને લઈને હવે ફરી એકવાર અસામાજિક તત્વો અને તેમના નીકળતા વરઘોડાને લઈ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ઉઠેલા સવાલોને સીધો જ જવાબ આપ્યો છે। ગુજરાતમાં ચર્ચા એક વિષયની થઈ રહી છે કે પાટણની અંદર અસામાજિક તત્વોના ડરથી પાટણ પોલીસ ભાગી કેમ, અને બસ એ જ વાત બાદ લગભગ 24 થી 48 કલાકની અંદર પાટણ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી, ત્યારબાદ તેમનું જાહેરમાં સરભરા કરી અને કાયદાનો પાઠ ભણાવ્યો। આ તમામની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાતે હતા। કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે જ્યારે તેઓ હાજર હતા એ દરમિયાન તેમણે ગુજરાતની જનતાને વડોદરાથી કહ્યું છે કે અસામાજિક તત્વોની સામે કાયદાનો સકંજો કસાતો રહેશે, કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે। આ પ્રકારની વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અવારનવાર કહી ચૂક્યા છે અને વડોદરાની અંદરથી પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું કે રાજ્યની પોલીસે કદાચિત ક્યારેય મૂકી દેશે, પરંતુ જો કાયદાનો ભંગ કરશે તો હું નહીં મૂકું। અને આ સ્પષ્ટ સંદેશ આપે છે ઝીરો ટોલરન્સ નીતિ, અને સાથે જ ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની સામે જે પણ અસામાજિક તત્વો એ કાયદાનો ભંગ કરે છે તેની સામે એ રાજ્યની પોલીસ અને સાથે જ રાજ્યના એ નાયબ મુખ્યમંત્રી એ કેટલા કાયદાને લઈને કટિબદ્ધ છે। અસામાજિક તત્વોને ચેતવણી આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વડોદરાની અંદરથી શું નિવેદન આપ્યું એ સાંભળો। પહેલા વડોદરામાં ફરી આજે હું એક વાત કહેવા માંગુ છું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી। ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે, અને એક એક લોકોને ખૂણે ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે। રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે, અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું। અડધી રાત્રે ફોન કરજો, આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે, એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી। આ લોકોને સીધા કરીને જ રહીશ, અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે। આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। તો રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વડોદરાથી સમગ્ર રાજ્યની અંદર જે કાયદાને હાથમાં લેનારા અસામાજિક તત્વો છે તેમને ચેતવણી આપતા કહી દીધું છે કે તમારી સરભરા પણ થશે, કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે, અને કદાચિત ક્યારેય કોઈ એવી ઘટના બને કે જેમાં રાજ્યની પોલીસે તમને છોડે, હું નહીં છોડું। બસ આ જ વાતને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરેખર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ આવનારા સમયની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈને કટિબદ્ધ અને સાથે જ કડક અમલીકરણને લઈને રાજ્યની પોલીસ અને સાથે જ પોલીસના અધિકારીઓ સાથે કયા પ્રકારની સંકલન બેઠક અને શું કઈ નિર્દેશ આપે છે
કેમ કે પાટણની અંદર ચાણસ્મા ખાતે બનેલી એ જિલ્લા ફાર્મ હાઉસની ઘટના બાદ રાજ્યની પોલીસને લઈને હવે કડક અમલીકરણ અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કે જેઓ એક કડક આદેશ આપી રહ્યા છે, એ આદેશ બાદ હવે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર જો કોઈ અસામાજિક તત્વો એ કાયદોને હાથમાં લે છે તો એની સામે પોલીસે કયા પ્રકારની સરભરા કરે છે, એની સામે પોલીસે કયા પ્રકારનો વ્યવહાર કરે છે. અને જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે પોલીસ જો છોડી દેશે તો હું નહીં છોડું, એ વાતને લઈને આવનારા સમયમાં ગુજરાતમાં કયા પ્રકારે એક્શન લેવાય છે એ જોવાના રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.